જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં 4 પગના આતંકથી દહેશત છે। કૃષિ કોલેજના હોસ્ટેલના સીસીટીવીમાં દીપડાની લટારના દ્રશ્યો કેદ થયા। 18 સપ્ટેમ્બરે વહેલી સવારે દીપડો હોસ્ટેલમાં ઘૂસ્યો। હોસ્ટેલના પગથિયા પર ચડતો આ દીપડો સીસીટીવીમાં કેદ થયો છે। દીપડાના આંટાફેરાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। યુનિવર્સિટી સત્તાધીશોએ પણ વિદ્યાર્થીઓ માટે સૂચના જાહેર કરી છે। કોઈપણ વિદ્યાર્થીએ વન્ય પ્રાણીઓને છંછેડવા નહીં તે પ્રકારની સૂચના આપવામાં આવી। આ સાથે જ તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી। ત્યારે જૂનાગઢમાં 4 પગનો આતંક હજુ પણ યથાવત છે। એક દીપડો કે જે હોસ્ટેલમાં ઘૂસી આવ્યો। કૃષિ યુનિવર્સિટીની હોસ્ટેલમાં દીપડાની લટાર હોય અને દીપડો સીડી ચડીને ઉપર જઈ રહ્યો હોય તે પ્રકારના આ સીસીટીવી સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજ અને દીપડાની લટારના આ દ્રશ્યો 18 સપ્ટેમ્બરના છે। આ તરફ સુરતના હજીરાની ગેલ કંપની પાસે પણ દીપડો દેખાયો। 18 સપ્ટેમ્બર અને 16 સપ્ટેમ્બરે ગેલ કંપની નજીકના દીપડાના આંટાફેરાના સીસીટીવી પણ સામે આવ્યા છે। કંપની નજીક દીપડો દેખાતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ। સ્થાનિકોની રજૂઆતને પગલે વન વિભાગની ટીમ પણ એક્શનમાં આવી છે। દીપડાને પકડવા વન વિભાગની ટીમે અલગ અલગ સ્થળોએ પાંજરા પણ ગોઠવ્યા।